પેશન્ટોમાં, નાની ઉંમરના દર્દીઓમાં બી હૃદય અચાનક બંધ થઈ જતું હોય છે. અને હૃદય અચાનક બંધ થઈ જતું હોય છે જે એને કાર્ડિયક એરેસ્ટ કહેવામાં આવે છે. તો કાર્ડિયક એરેસ્ટ થાય તો મેડિકલ ફિલ્ડ સિવાયના લોકો, જે આપણે મેડિકલનું નોલેજ ના હોય, એમની સામે કોઈ ટ્રેનમાં, બસમાં, ફ્લાઇટમાં કોઈ પેશન્ટને હૃદય અચાનક જ બંધ થઈ જાય તો એમણે શું કરવું જોઈએ, એનું પ્રાથમિક એમને જાણકારી હોવી જોઈએ. તો આપણે જ્યારે કોઈ પણ જે છે દર્દી છે, કોઈ સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી છે, ફ્લાઇટમાં એટેન્ડન્ટ છે, તો એ આપણી સામે જો કોલાપ્સ થઈ જાય છે, એ સડનલી બેભાન થઈ જાય છે, તો એને આપણે કાર્ડિયક એરેસ્ટ છે કે નહીં એ આપણે કઈ રીતે જાણવું? તો કાર્ડિયક એરેસ્ટ છે જાણવા માટે એને એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન 3 વસ્તુને આપણે તપાસ કરવી પડે. 3 વસ્તુ આપણે એરવે અને બ્રીથિંગ એ જોવા માટે આપણી જે દર્દી છે એના નાક સામે આપણે ગાલ જે છે એ આપણો સેન્સિટિવ એરિયા છે. સેન્સિટિવ એરિયા આપણે ગાલ સાથે રાખી અને એ શ્વાસ લે છે કે નહીં એનું આપણે તપાસ કરવાની હોય છે. પછી એ આપણે 10 સેકન્ડ માટે જોયું કે આપણે શ્વાસ નથી લેતા, પછી એનું સર્ક્યુલેશન જોવાનું હોય છે. સર્ક્યુલેશન માટે ગળાની જમણી કે ડાબી બાજુ કોઈ પણ એક બાજુ, બંને બાજુ નહીં પણ એક બાજુ આપણે એને પલ્સેશન ચેક કરવાના હોય છે. એ પલ્સેશન ચેક કરીને એમને સર્ક્યુલેશન છે કે નહીં. જો સર્ક્યુલેશન ના હોય, બ્રીથિંગ ના હોય તો એવી કન્ડિશનને કાર્ડિયક એરેસ્ટ કહેવાય. હવે જનરલ પબ્લિક કેટલાક પૂછતા હોય છે કે કાર્ડિયક એરેસ્ટમાં આપણે સીપીઆર કરવાનું કે હૃદયના એટેકમાં કરવાનું? તો કાર્ડિયક એરેસ્ટ અને હૃદયનો એટેક બંને એક અલગ વસ્તુ છે. હૃદયના એટેકમાં ધબકારા આવતા હોય છે, દર્દી ચેસ્ટ પેઇન સાથે આવતું હોય છે, એમાં હૃદય બંધ નથી હોતું. જ્યારે કાર્ડિયક એરેસ્ટ હોય છે તેમાં હૃદયનું ઇલેક્ટ્રિકલ સ્ટિમ્યુલેશન નથી હોતું, હૃદય ટોટલી બંધ હોય છે. તો હૃદય ટોટલી બંધ હોય તો આપણે મગજમાં બ્લડનો સપ્લાય અટકતો હોય છે. તો સીપીઆર વસ્તુ શું છે? તો એવી વસ્તુમાં સીપીઆર કરવામાં આવે છે જેને કાર્ડિયો પલ્મોનરી રિસસિટેશન કહેવામાં આવે છે. એ સીપીઆર એટલે આપણે જનરલ પબ્લિકને જોવામાં આવે તો આપણે જે પિક્ચરમાં કેવી રીતે જોતા હોય છે કે કાર્ડિયક કમ્પ્રેશન કરવામાં આવે છે કે ચેસ્ટને દબાવવામાં આવે છે. તો જે સીપીઆર જે છે એ ફાયદો શું કરતું હોય છે? સીપીઆર કરવાથી જે ચેસ્ટ જે છે એની દિવાલ દબાવવામાં આવે છે. એ દબાવવાથી હૃદયનું ડાબી બાજુનું વેન્ટ્રિકલ દબાય છે અને એ દબાવવાથી જે બ્લડનો સપ્લાય જે છે એ મગજ તરફ જાય છે. એટલે આપણે જે શરીરમાં જે બ્લડ સપ્લાય જાય છે એની સાથે ઓક્સિજન જે મગજ સામે જાય છે, જેની કારણે આપણે નોર્મલ કામ કરી શકીએ. જો ઓક્સિજન આપણે શરીરમાં જો 5 મિનિટથી વધારે સમય ઓછો જાય તો લકવો થઈ શકે છે. 10 મિનિટથી વધારે જો ઓછો જાય તો દર્દીનું બ્રેઇન ડેથ થઈ શકે છે, દર્દી મરી શકે છે. એટલે એવું આપણે જ્યારે કાર્ડિયક એરેસ્ટ કરતું હોય ત્યારે જે પહેલીની 10 મિનિટ હોય તે આપણે એમનો જીવ બચાવી શકીએ છીએ. તો એના જીવ બચાવવા માટે આપણે સીપીઆર જે છે એ આપણે ચાલુ કરીએ તો આપણને મહામૂલ્ય 10 મિનિટ મળી શકે છે. એ 10 મિનિટમાં એમ્બ્યુલન્સ આવે કે પેશન્ટ આપણે કોઈ બીજી મેડિકલ ફેસિલિટી આવે તો એ દરમિયાનનો ટાઈમ મળી રહે. એટલા માટે આ સીપીઆર જે છે એ દરેક સ્કૂલમાં, દરેક કોલેજમાં, દરેક ટ્રેન કે પ્લેનમાં એ શીખવું જરૂરી છે. તો આપણે જોઈએ કે સીપીઆર સ્ટાન્ડર્ડ મેથડ કઈ રીતે કરવામાં આવે છે. આપણે સીપીઆરમાં આપણે સૌથી પહેલાં એરવે અને આપણે બ્રીથિંગ જોઈશું કે આપણે દર્દી આપણે બેભાન આવ્યું છે તો બેભાન પડી રહ્યું છે, દર્દી અનકોન્શિયસ છે, અનરિસ્પોન્સિવ છે. તો અનરિસ્પોન્સિવ જોવા માટે પહેલાં તો એના બંને શોલ્ડર એકદમ ફર્મી આપણે પ્રેસ કરીશું કે ભાનમાં છો કે નહીં, ભાનમાં છો કે નહીં. જો 3-4 વખત કરીને બી ભાનમાં ના હોય તો ડીપ પેઇન આપીશું. એ જે સ્ટર્નમ છાતીનો વચ્ચેનો ભાગમાં છે એના બી ના ખબર પડે તો એ પેશન્ટ અનકોન્શિયસ છે. અનકોન્શિયસ છે તો પેશન્ટને આપણે અંદર એરવે જોઈશું કે અંદર મોંમાં કંઈ ફોરેન બોડી છે, કંઈ ગળી ગયું છે તો હાથથી કાઢવાનો પ્રયત્ન કરીશું. જો ના નીકળે તો એના માથાના ભાગ તરફ જઈશું. માથાના ભાગ તરફ જઈ અને એની ચીન જે છે એ ઉપર તરફ લઈશું અને એને ખેંચીને રાખીશું. એવું એટલા માટે કરવામાં આવે છે કે આપણે મોટાભાગે જે અનકોન્શિયસ પેશન્ટ હોય એમાં જે જીભ હોય છે એ જીભ નીચેની સાઈડમાં પડી જાય છે અને જીભ નીચેની સાઈડમાં પડી જાય તો જે શ્વાસ નળીનો ભાગ જે છે દબાઈ જાય અને શ્વાસ નળીનો ભાગ દબાઈ જાય તો પછી શ્વાસ ના લઈ શકે. એટલે આ રીતની પોઝિશન કરી અને એને સ્ટેબલ કરવામાં આવે છે. તો જીભ જે છે એ થોડી લિફ્ટ થઈ જાય છે અને એની પછી સર્ક્યુલેશન જોઈએ. સર્ક્યુલેશનમાં જો ધબકારા ના આવતા હોય, કાર્ડિયક એરેસ્ટ હોય તો એને સીપીઆર કરવામાં આવે. સીપીઆરમાં જે આપણે ચેસ્ટની જે દિવાલ જે છે ચેસ્ટની દિવાલ જે છે એમાં બંને બાજુ રિબ્સ હોય છે, એની વચ્ચેનું જે બોન જે હોય છે, હાડકું હોય છે,
એને સ્ટર્નમ કહેવામાં આવે છે. એ સ્ટર્નમમાં વચ્ચેના પોઈન્ટમાં આપણે સીપીઆર કરવામાં આવે છે. સીપીઆરમાં પોઝિશનમાં એ રીતે રાખવામાં આવે છે કે જે માણસ સીપીઆર આપે એની ની જે છે એ દર્દીના ચેસ્ટ જોડે હોવી જોઈએ. એટલે હું જે પોઝિશનમાં બેઠો છું એ પોઝિશનમાં હોવું જોઈએ. એ પોઝિશનમાં જો આપણે રાઈટ હેન્ડેડ હોઈએ તો રાઈટ હેન્ડ જે છે એ પાછળની સાઈડ અને લેફ્ટ હેન્ડ આગળની સાઈડ આ રીતે રહી અને સ્ટર્નમ ઉપર આપણે કોમ્પ્રેસ કરવાનું હોય છે અને આ રીતે ઇન્ટરલોક કરવાનું હોય છે. બંને ફિંગર ઇન્ટરલોક કરી અને છાતીને દબાવવાનું હોય છે અને જે હાથ જે છે એ પરપેન્ડિક્યુલર 90 ડિગ્રીમાં રાખવાનો હોય છે અને 90 ડિગ્રીમાં રાખી અને એને દબાવવાનું હોય છે. હવે એ દબાવવાનું હોય છે તો એ દબાવવા માટેની આપણે 5 થી 6 સેન્ટીમીટર જેટલું જ દબાવવાનું હોય છે. જો 5 સેન્ટીમીટરથી ઓછું દબાવવામાં આવે એનો ફાયદો ઓછો થાય છે. જો 6 સેન્ટીમીટરથી વધારે દબાવવામાં આવે તો રીંગને ફ્રેક્ચર થઈ શકે. આ રીતે આપણે દબાવવાનું હોય છે અને એની રેટ આપણે જે છે 1 મિનિટમાં 100 થી 120 રાખવાની હોય છે. ના 100 થી ઓછી ના 120 થી વધારે. એટલે આ રીતે દબાઈ અને જ્યારે આપણે થાકી જતા હોઈએ છીએ તો 2 મિનિટે સીપીઆર કરનારા માણસ રોટેશન કરવાનું હોય છે. અને સીપીઆર આપણે કરતા હોઈએ છીએ જો એક જ રિસ્ક્યુઅર હોય, જો એક જ માણસ કરતું હોય તો 2 મિનિટ સીપીઆર કર્યું અને પછી 1 મિનિટ માઉથ ટુ માઉથ બ્રીથિંગ કર્યું. 2 મિનિટ સીપીઆર કર્યું પાછું માઉથ ટુ માઉથ બ્રીથિંગ કર્યું. જો 2 રિસ્ક્યુઅર હોય એક માઉથ ટુ માઉથ રેસ્પિરેશન કરે અને એક માણસ સીપીઆર કરે એ રીતની કન્ડિશન કરવામાં આવતી હોય છે. અને એની સાથે સાથે